પૂરેપૂરા કપડાં પહેરેલા, નહીં કે ટૂંકા કપડાં. કોઈને કપડાં ઉપરથી ક્યારેય જજ ન કરી શકાય. એનું તમને કહું, આ જીવતું જાગતું ઉદાહરણ એક આપણને બરોડામાંથી મળ્યું છે કે ભાઈ 15 સેકન્ડની એક રીલ હાટું થઈને આખા નવરાત્રની પથારી જેને ફેરવી નાખી એવું એક કપલ બરોડાની અંદર ગરબા લેવા આવે છે. પૂરેપૂરા કપડાં, સરસ મજાના કપડાં પહેર્યા છે, ટ્રેડિશનલ કપડાં છે, અને કહું એવી જાહેરમાં હરકત કરે છે કે ગરબાની પથારી ફરી જાય ને એવી હરકત એને કરી છે. હવે તમારે જો આવી હરકતો કરવી જ હોય તો તમે ઘરે કરો, મુંબઈ વયા જાઓ, બિયર બારમાં વયા જાઓ. આ ગરબાના ગ્રાઉન્ડમાં આવી અને ધર્મને શું કામ તમે બદનામ કરો છો? ત્યારે આને ગરબામાં પ્રવેશ આપવામાં આવ્યો હોય છે, તમને કહું પાસ આપીને, ત્યારે કોઈ આને એવા મીટર નથી આવતા કે આને માપી શકાય કે ભાઈ અંદર જઈને હું હરકત કરશે. ઘણા લોકો એમ કહે કે ભાઈ સનાતનીઓ ક્યાં ગયા છે, વિશ્વ હિન્દુ પરિષદવાળા ક્યાં ગયા, બજરંગ દળવાળા ક્યાં ગયા, પછી શું કરે? આને કાંઈ માપી દેખાતા નથી કે નથી? આની કોઈ તમને કહું માથે સિમ્બોલ માર્યો હતો કે ભાઈ આ અંદર જાહે એટલે આવી ઘટના અને આવી હરકતો આ કરશે. એટલે કોઈને ક્યારેય કપડાથી જજ કરી નથી શકાતા. અહીંયા જીવતો જાગતું ઉદાહરણ, ને દાખલો કહે તો દાખલો, ઉદાહરણ કહે તો ઉદાહરણ છે.